દિવસે ભૂત જોવા મળે તે તો અમે સાંભળ્યું પણ ન હતું, પણ અમે જોયું. વિહંગની સાથે તન્હાને જોઈને બધા અવાક થઈ ગયા. થોડીવાર સુધી તો કોઈ કશું બોલી શક્યું નહીં. બંને અંદર આવીને બધાની સામે ઊભા રહ્યા. તન્હા એકદમ સ્વસ્થ લાગતી હતી. અંકિત અને મંથન ઊભા થયા. તેને જોઈને માર્ગી અને જલ્પેશ પણ ઊભા થયા. બધા તન્હાને ઘેરી વળ્યા. માર્ગી તો ખુશીની મારી તેને વળગી જ પડી. દૂર બેઠેલી રાહી ચૂપચાપ આ બધું જોતી હતી. અચાનક તન્હા પ્રગટ થઈ તેથી તે પણ વિચારમાં પડી ગઈ હતી. સુખસિંહ, ગોપાલ, રામસિંહ, ભવાન વગેરે પણ એકબીજાની સામે જોઈને આ શું થઈ રહ્યું છે તે સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તન્હા અચાનક કેવી રીતે પ્રગટ થઈ તે કોઈની સમાજમાં આવતું ન હતું. આજે એક પછી એક સરપ્રાઈઝ મળતા હતા. સુખસિંહ પણ કશું સમજી શક્યા ન હતા. છેવટે તેમણે મૌન તોડ્યું. ચાલો, તન્હા જીવતી જાગતી છે તે જોઈને ખુશી થઈ. હવે બધા બેસી જાઓ. ધીરે ધીરે બધા પોતાની જગા પર બેસી ગયા. તન્હા પણ માર્ગીની બાજુમાં બેસી ગઈ. સજ્જન કુમારને પણ આ બધું સમજાતું ન હતું. તેમની આંખો તન્હા ઉપર મંડાયેલી હતી. સુખસિંહે બધા પર વારાફરતી નજર ફેરવી. દરેકના ચહેરા પર તન્હાની વાત જાણવાની ઉત્સુકતા દેખાતી હતી. આપણે રાહી ગુમ થઈ હતી તેનું રહસ્ય જાણ્યું. હવે તમને બધાને તન્હાનું રહસ્ય જાણવાની ઇંતેજારી પણ હશે જ. મને લાગે છે કે આપણે તન્હા પાસેથી તેના ગુમ થયાની વાત સાંભળીએ તે પહેલા વિહંગની વાત સાંભળીએ. મને લાગે છે કે તન્હાને ગુમ કરવામાં અને તેને હાજર કરવામાં તેનો જ હાથ હોવો જોઈએ. બરાબર વિહંગ? સુખસિંહની નજર વિહંગ ઉપર સ્થિર થઈ. વિહંગ હસ્યો. તે સ્વસ્થ હતો. ઊભા થતા તેણે કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબની વાત સાચી છે. મારે પણ એ વાત તમને બધાને કહેવી છે, પણ મને લાગે છે કે હું એકલો જ તન્હાની વાત કરું તો મજા નહીં આવે. તેના કરતાં તન્હા પણ મારી સાથે જોડાય તો આ ઘટનાનું રહસ્ય સારી રીતે ખુલી શકશે. તન્હા ઊભી થઈને વિહંગ પાસે આવી. તેણે બધા સામે જોતાં કહ્યું, વિહંગની વાત સાચી છે. અમે ફક્ત વાતો કરવા નથી માગતા પણ દરેક ઘટનાના પુરાવા પણ આપવા માગીએ છીએ, જેથી ઇન્સ્પેક્ટર સાહેબ ગુનેગાર સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે. સ્ટેજ પર જાણે કે નાટક ભજવાતું હોય તેમ બધા ધ્યાન દઈને સાંભળી રહ્યા હતા. સુખસિંહ, ગોપાલ અને રામસિંહને પણ મજા આવતી હતી. ભવાન નિર્લેપ થઈને એક બાજુ ઊભો હતો. વિહંગ કશું કહેવા જાય તે પહેલા છમ છમ ઝાંઝર રણકાવતી સુશીલા આવી. તે નાસ્તાની ડીશો ભેગી કરીને જવા લાગી. સુશીલા, તું પણ અહીં બેસ. તન્હાએ સુશીલાને રોકતા કહ્યું. તે ઊભી રહી. એની શી જરૂર છે? સુખસિંહે પૂછ્યું. એની જરૂર છે કેમ કે અમુક ઘટનાઓમાં ભવાનની સાથે તે પણ સંડોવાયેલી છે. બેસ, સુશીલા. સુશીલાએ ઘૂમટામાંથી ભવાન તરફ નજર કરી અને પાછળ ઊભી રહી. અમે બધા અમદાવાદની કોલેજમાં સાથે ભણીએ છીએ. અમે 7 જણા એકબીજાના ફાસ્ટ ફ્રેન્ડ છીએ. એક દિવસ સંકેતે અમને ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લેવાનું કહ્યું. સ્પર્ધા જીતે તેને 4 નાઇટ અને 3 દિવસનું ફ્રી પેકેજ મળવાનું હતું. મફતમાં આવી ટ્રીપ મળતી હોય તો કોને ન ગમે. અમે બધાએ તેમાં ભાગ લીધો અને ઇનામ જીતી પણ ગયા. તે પછી અમે અહીં આ હવેલીમાં આવ્યા. વિહંગે પૂર્વભૂમિકા બાંધતા કહ્યું. અમે અહીં આવી ગયા તે દિવસે જ રાત્રે બહાર ટેકરી પર અમને ફાનસ લઈને જતી ધડ વિનાની છોકરી કમલીનું ભૂત દેખાયું. તે જોઈને અમે સ્તબ્ધ થઈ ગયા. હું, વિહંગ અને અંકિત ભૂત પ્રેતમાં માનતા નથી, છતાં અમે જે જોયું તે અનએક્સપેક્ટેડ હતું. આવું કેવી રીતે બની શકે તે અમારી સમજની બહાર હતું. તન્હાએ અટકીને બધા સામે જોયું. બધાના મનમાંથી એ દિવસની ઘટના પસાર થઈ ગઈ. તન્હાએ વાતનું સંધાન કરતાં કહ્યું, તે દિવસથી આવી બધી ઘટનાઓની સિરીઝ શરૂ થઈ. રાત્રે અમારા રૂમની આસપાસ પણ સફેદ કપડામાં ઓળો દેખાવા લાગ્યો. તે દિવસે રાત્રે હું પાણી ભરવા નીચે આવી ત્યારે પણ કોઈ પીછો કરતું હોય તેવું લાગ્યું. ગેલેરીમાંથી પણ કોઈ ઝડપથી પસાર થતું હોય તેવું દેખાતું હતું. એક દિવસ કોઈના હસવાનો અવાજ સાંભળીને હું બહાર નીકળી પણ કોઈ દેખાયું નહીં. તન્હાએ વિહંગ સામે જોયું. તેણે આગળની વાત ઉપાડી લીધી. તે દિવસે ચા નાસ્તો કરીને ભવાન અમને જંગલ જોવા લઈ ગયો. અમને ખબર ન હતી કે જંગલમાં ધોળા દિવસે પણ ભૂત જોવા મળશે. શરૂઆતમાં તો અમને ઝરણામાં પાણી સાથે રમત કરવાની મજા આવી પણ ત્યાંથી થોડાક આગળ વધ્યા હોઈશું ત્યાં એક મોટા વડ પરથી એક લાલ કલરની સાડી હવામાં ઉડતી ઉડતી નીચે પડી. ભવાને કહ્યું કે તે ચુડેલની સાડી છે.
અમે કશું વિચારીએ તે પહેલા તો સાડી સળગવા લાગી. મને તો ખબર પડી ગઈ કે પહેલેથી જ એવી ગોઠવણ કરી હશે. સાડી પર કોઈ ફોસ્ફરસ જેવો જ્વલનશીલ પદાર્થ લગાવ્યો હશે જેનાથી તે સળગી હશે. વિહંગ અટક્યો. તેણે તન્હા તરફ જોયું. કેરી ઓન. ગોપાલ, તું આ બધું મોબાઈલમાં રેકોર્ડ કરે છે ને? સુખસિંહે ગોપાલને પૂછ્યું. હા સાહેબ, કરું છું, ગોપાલે જવાબ આપ્યો. તન્હાએ વાત આગળ ચલાવી. થોડેક આગળ ગયા ત્યારે અમને એક નાનકડી ટેકરી દેખાઈ. અહીં અમને એક નવું કૌતુક જોવા મળ્યું. ટેકરી પર એક સ્ત્રી ગીત ગણગણતી જઈ રહી હતી. તેના શબ્દો સ્પષ્ટ સંભળાતા ન હતા. ઢોળાવ ચડતી હોવાથી પહેલા તેનું માથું દેખાયું, પછી છાતી, કમર અને છેલ્લે પગ દેખાયા. આટલી લાંબી સ્ત્રી અમે પહેલા જોઈ ન હતી. તેની હાઈટ 8 થી 10 ફીટ હતી. ભવાને કહ્યું કે તે ડાકણ છે. તે અમારી તરફ ફરી ત્યારે તેના ચહેરાની જગાએ ખોપડી હતી. તેનું ડોકું ગોળ ફર્યું અને તે ખીણમાં કૂદી પડી. બધા તે સમયે ગભરાઈ ગયા હતા. હું પણ વિચારમાં પડી ગઈ હતી. દિવસે ભૂત જોવા મળે તે તો અમે સાંભળ્યું પણ ન હતું, પણ અમે જોયું હતું. આ પણ ભવાને જ ગોઠવેલું હતું. વાંસના દંડા પર ચણિયોને સાડી પહેરાવી, ઉપર ખોપડી લગાવી દીધી હતી, જેને એક માણસ ઊંચકીને ચાલતો હતો. જો કે મારો આ તર્ક કોઈને સમજાવવું તેવો સમય પણ ન હતો અને તેને કોઈ સમજવા તૈયાર પણ ન હતું. કહેતા વિહંગ હસ્યો. તન્હા કોઈ મહત્વની વાત કહેવાની હોય તેમ તે વિહંગની વાત પૂરી થવાની રાહ જોતી હતી. વિહંગ અટક્યો કે તરત જ તેણે શરૂ કર્યું. તે રાત્રે એક ઘટના એવી બની કે જેની મને કલ્પના પણ ન હતી. તે રાત્રે લગભગ 2:30 વાગે મારી આંખ ખુલી ગઈ. મને ઝાંઝરનો અવાજ સંભળાયો. હું ઉઠીને બહાર આવી. જોયું તો એક ઓળો સીડી પાસે ઊભો હતો. તે કોઈ સ્ત્રી હોય તેવું લાગતું હતું. હું તેની તરફ આગળ વધી. તે ઝડપથી ચાલતી સીડી ઉતરીને બહાર ભાગી. હું પણ તેની પાછળ ભાગી. બહાર અંધારામાં તે ભવાનની ઓરડી તરફ જતી હતી. હું ત્યાં પહોંચી પણ તે દેખાઈ નહીં. મને ઝાંઝરનો અવાજ સંભળાયો. મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને હું બારણું ખોલીને હું અંદર ગઈ. કોઈ દેખાયું નહીં. હું બહાર આવી. અંદરથી કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ સંભળાયો. હું પાછી અંદર આવી. અવાજ અંદરના ઓરડામાંથી આવી રહ્યો હતો. બધા કોઈ હોરર ફિલ્મ જોતા હોય તેમ એકચિત્તે સાંભળી રહ્યા હતા. અંદરના રૂમમાં નીચે એક પુરુષ પડ્યો હતો. તેની ઉપર એક સ્ત્રી ચડી બેઠી હતી. હું કંઈ વિચારું તે પહેલાં તો તે સ્ત્રીએ મોટા છરાથી તેનું ખૂન કરી નાખ્યું. તેણે અટ્ટહાસ્ય કરીને મારી સામે જોયું. હું ઓળખી ગઈ. તે સ્ત્રી સુશીલા હતી. પછી તે ઊભી થઈને મારી તરફ આવી. બચવા માટે હું બહાર દોડી. બહાર અંધારામાં અથડાતા કૂટાતા પાછળ જોયા વિના હું દોડતી રહી. તન્હા શ્વાસ ખાવા રોકાઈ. વાહ, સુશીલા કહેવું પડે. ગજબની એક્ટિંગ કરી તે તો. સુખસિંહે સુશીલા સામે જોતા કહ્યું. સુશીલા, તારો ચહેરો તો દેખાડ. જલ્પેશે કહ્યું પણ તેણે ઘૂંઘટ ઉઠાવ્યો નહીં. સુખસિંહના ઈશારા પર ગોપાલે તેની પાસે જઈને ઘૂંઘટ ખેંચી લીધો. બધા તેને જોઈ રહ્યા. સુશીલાનો ચહેરો શ્યામ અને ઘાટીલો હતો. તેની બદામ જેવડી કાળી આંખો અને જાડા હોઠ અંધારામાં ડરાવે તેવા હતા. હું પાછળ જોયા વિના ભાગી. ત્યાં વળાંક પર મને કોઈએ માથામાં લાકડી મારી અને હું નીચે પટકાઈને બેહોશ થઈ ગઈ. તન્હા અટકી. તેણે વિહંગ સામે જોયું. તમને જાણીને નવાઈ લાગશે, એ લાકડી મારનાર સુશીલા નહીં પણ રાહી હતી. વિહંગે રાહી તરફ જોતા કહ્યું.